ભારતની અંડર-19 ટીમે છઠ્ઠી વાર વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો, પણ આ જીતનો રસ્તો આસાન નહોતો. પાકિસ્તાન સામેની હાઈ વોલ્ટેજ મેચમાં જ્યારે ભારતનો ટોપ ઓર્ડર ધરાશાયી થયો, ત્યારે મેદાનમાં ઉતર્યો અમદાવાદનો 18 વર્ષનો વેદાંત ત્રિવેદી, જેણે 68 રનની નિર્ણાયક ઇનિંગ રમી પાકિસ્તાની બોલર્સના છોતરા કાઢી નાખ્યા. ટીમ જે ચેમ્પિયન બની છે તેની અંદર પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અમદાવાદના વેદાંત ત્રિવેદીના ઘર ખાતે દિવ્ય ભાસ્કર હાલ પહોંચ્યું છે. વેદાંત માટે ક્રિકેટ એટલે વિરાટ કોહલી. જ્યારે પણ ટીવી પર કોહલી રમતો હોય ત્યારે વેદાંત હાથમાં બેટ લઈને તેના જેવો જ શોટ્સ મારવાની કોશિશ કરતો. તેની મહેનત એવી રંગ લાવી કે ખુદ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે તેને માર્ગદર્શન આપ્યું. કોહલી ત્યાં જેમ મેચની અંદર શોટ મારે ને એ એવો શોટની એ અહીંયા પ્રેક્ટિસ કરતો એ ટાઈપનું. અને સચિન સરે એમને જસ્ટ આ લેવલે પહોંચ્યા પછી કઈ રીતે તમે કામ રહી શકો અને મેચ જીતી શકો. જો કે વેદાંતના ક્રિકેટના કક્કાની શરૂઆત કોઈ મોટા મેદાનમાં નહીં, પણ ઘરના હોલમાં સ્માઇલી બોલથી થઈ હતી. અત્યારે હું વેદાંત ત્રિવેદીના એ ઘરની બહારનો જે ભાગ છે ત્યાં ઊભો છું કે જ્યાંથી આ એ જ જગ્યા છે કે જ્યાંથી વેદાંત ત્રિવેદીએ ક્રિકેટના કક્કા શીખવાની શરૂઆત કરી હતી. પિતા એ દિવસને યાદ કરે છે જ્યારે વર્લ્ડ કપ માટે સિલેક્શન થયું હતું.